છે. નમો રિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્રાયણં નમો લોય સવ્વ સાહુણં યેસો પંચ નમોકારો સવ્વ પાવપણાસનો મંગલાણં ચ સવ્વેસીમ પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ. ઓમ નમો નાણસ્સ ઓમ નમો સૂયસ્સ ઓમ નમો સૂય દેવ્યાય ઓમ નમો વાયનાર્યસ્સ ઓમ નમો બંધીએ લેવીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્ય યુગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વી ભગવંતો જીન શાસન દેવ જીન શાસન માતા આપ સર્વની આજ્ઞા હો શરણો હો સંરક્ષણ હો. આપ સર્વની આજ્ઞા હો શરણો હો સંરક્ષણ હો. મોક્ષ માર્ગસ્ય નેતારં ભેતારં કર્મ ભૂભૃતા જ્ઞાતારં વિશ્વતત્ત્વાનાં વંદે તદ્ગુણલબ્ધયે વંદે તદ્ગુણલબ્ધયે. ચાલો, આપણે લાસ્ટ ટાઈમ જોયું તું શ્રુતમ મતિ પૂર્વમ દ્વયનેક દ્વાદશ ભેદમ. શ્રુત જ્ઞાનની વાત હતી કે શ્રુત જ્ઞાન મતિપૂર્વક થાય, મતિ જ્ઞાન વગર શ્રુત જ્ઞાન ન થાય. બરાબર ને? તો શ્રુત જ્ઞાન થવામાં મતિ જ્ઞાન પૂર્વ ભૂમિકાનું કામ કરે અને શ્રુત જ્ઞાન એટલે સાંભળવાથી વાંચવાથી જે અક્ષરનું જ્ઞાન થાય એ શ્રુત જ્ઞાન છે. તેને વાંચવા માટે અથવા તો સાંભળવા માટે ઇન્દ્રિયોનો સહારો લેવો પડે અને ઇન્દ્રિયોનો સહારો લઈને જે જ્ઞાન થાય એ મતિ જ્ઞાન છે. સમજાણું તમને? એટલે શ્રુતમ મતિપૂર્વમ દ્વયનેક દ્વાદશ ભેદમ એટલે શ્રુત જ્ઞાન છે એ મતિપૂર્વક જ થાય, મતિ વગર શ્રુત જ્ઞાન ન થાય. એ લાસ્ટ ટાઈમ આપણે કર્યું હતું, તમને સમજાઈ ગયું છે ને બધાને? હેલો, જી સ્વામી. એ બધાને બરાબર સમજાઈ ગયું છે ને? તો આપણે આગળ વધીએ. જી. પાંચ જ્ઞાનમાં સૌથી વધારે આપણને ઉપકારની દ્રષ્ટિએ જુઓ તો સર્વ જીવોને ઉપકારની દ્રષ્ટિએ ચાર જ્ઞાનમાં સૌથી વધારે મહત્વપૂર્ણ જ્ઞાન શ્રુત જ્ઞાન છે. કેમ કે બાકી બધા જ્ઞાન થાય તો એ વ્યક્તિને પોતાને જણાય, પણ એ જ્ઞાન ઉપકાર ન કરી શકે. ઉપકાર કરવા માટે એને શ્રુતનો જ સહારો લેવો પડે. એટલે બધા જ જ્ઞાન શ્રુત વગરના પાંગડા છે. શ્રુત જ્ઞાન છે તો બધા જ્ઞાન વ્યવહારમાં આવે, ઉપયોગમાં આવે, ઉપકારના કારણ બની શકે. બરાબર? તો સૌથી વધારે પાંચ જ્ઞાનની અંદર સૌથી વધારે મહત્વપૂર્ણ છે શ્રુત જ્ઞાન, આ અપેક્ષાએ. બરાબર? પછી એ શ્રુત જ્ઞાનના બે ભેદ કર્યા, અંગ પ્રવિષ્ટ અને અંગ બાહ્ય. અંગ પ્રવિષ્ટ છે એના 12 ભેદ અને અંગ બાહ્ય છે એના અનેક ભેદો. તો શ્રુત જ્ઞાનના બે રીતે ઘણા બધા ભેદો થાય, જેમ કે અંગ પ્રવિષ્ટ, અંગ બાહ્ય. પછી આવશ્યક વ્યતિરિક્ત. આવશ્યક વ્યતિરિક્ત શ્રુત જ્ઞાનના બે પ્રકાર પણ થાય કે આવશ્યક વ્યતિરિક્ત. આવશ્યક સૂત્ર એટલે આપણું પ્રતિક્રમણ વગેરે, અને આવશ્યક વ્યતિરિક્ત એની અંદર બધા જ આવી જાય, આચારાંગથી લઈને બધા જ આગમો એ આવશ્યક વ્યતિરિક્ત કહેવામાં આવે. બરાબર? પછી અંગ પ્રવિષ્ટ, અંગ બાહ્ય પણ કહેવામાં આવે, અંગસૂત્ર, અનંગસૂત્ર પણ કહેવામાં આવે, અંગસૂત્ર અને ઉપાંગ સૂત્ર પણ કહેવામાં આવે. આમ બબ્બે ભેદ કરો તો ઘણા બધા
રીતે શ્રુત જ્ઞાનના બે ભેદ થાય. દ્રવ્ય શ્રુત અને ભાવ શ્રુત એવા પણ બે ભેદ થાય. અક્ષર શ્રુત અનક્ષર શ્રુત એવા પણ બે ભેદ થાય. સમ્યક શ્રુત મિથ્યા શ્રુત એવા પણ બે ભેદ થાય. હને તો શ્રુત જ્ઞાનના બબ્બે રીતે તો અનેક પ્રકાર ભેદ થાય. પણ અહીંયા આગળ કહેવાના સંદર્ભની અંદર શ્રુત જ્ઞાનને બે પ્રકારનું કહ્યું. એક તીર્થંકર દ્વારા એટલે પ્રમાણિત પુરુષ દ્વારા સાક્ષાત આવતું જ્ઞાન એ અંગ પ્રવિષ્ટ જ્ઞાન છે. અને વાયા તીર્થંકરોના જ્ઞાનમાંથી પછી ઉદ્ધૃત થતા જે કંઈ પણ ઉપાંગ મૂળ છેદ વગેરે સૂત્રો છે એ બધાને અંગ બાહ્ય શ્રુત કહેવામાં આવે. તો અંગ બાહ્ય શ્રુત અનેક પ્રકારના છે અને અંગ પ્રવિષ્ટ 12 પ્રકારના છે. આ 4 અંગથી લઈને દ્રષ્ટિવાદ સૂત્ર સુધી. પૂર્વ 14 પૂર્વનું જ્ઞાન પણ દ્રષ્ટિવાદની અંદર જ આવે, કેમ કે દ્રષ્ટિવાદના 5 ચેપ્ટર છે. એમાં પૂર્વ આ એક ચેપ્ટર છે. પછી સૂત્ર પરિકર્મ, ગંડિકાનું યોગ એટલે કથાનું યોગ છે. તમને બધાને ખબર જ હશે કે ઋષભદેવ ભગવાનનો જેટલો પણ શાસનકાળ છે 50 લાખ સાગરોપમનો લગભગ છે. એટલે ઋષભદેવ ભગવાન પછી 50 લાખ સાગરોપમ પછી અજીતનાથ ભગવાન થયા. તો ત્યાં સુધી ઋષભદેવ ભગવાનનું શાસન ચાલ્યું. તો ઋષભદેવ ભગવાનના શાસનની અંદર જેટલા પણ સાધુ સાધ્વી થયા એ માત્ર 2 જગ્યાએ જ ઉત્પન્ન થયા છે. તમને લોકોને ખ્યાલ છે? મેં એકવાર વાત કરી હતી. ભૂલાઈ ગયું. એ કામ તમે મને સોંપો તો ચાલે. કે ઋષભદેવ ભગવાનની જેટલી પણ પાઠ પરંપરા થઈ એ પાઠ પરંપરામાં 2 જ જગ્યાએ એના સંતો અને સંતાનો ગયા છે. જો કે એના સંતાનો તો બધા જ મોક્ષે ગયા, પણ એના જે સાધુ સંતો છે એ બે જ ગતિમાં ગયા છે. 2 જ જગ્યાએ, કા સિદ્ધ થયા છે અને કા સરવાર સિદ્ધ વિમાનમાં ગયા છે. ઓહો, સમજાણું? કા સિદ્ધ થયા છે અને કા સરવાર સિદ્ધ વિમાનમાં જ ઉત્પન્ન થયા છે. એ સિવાય ત્રીજી કોઈ જગ્યાએ એમના સંતો ઉત્પન્ન નથી થયા. કાળને લીધે એવો સમય એવો હતો એમ. હા, સારો કાળ ને. ઋષભદેવ ભગવાન એટલે આંબાનું ઝાડ ને આંબાના પરિવારનો કાળ છે. પોતે આંબાના છે ને એનો પરિવાર આખો, સાધુનો પરિવાર હોય કે એના પોતાના સંતાનનો પરિવાર હોય, આ બધા જ આંબાના ઝાડ સમાન. એટલે હવે કા સિદ્ધ થયા ને કા સરવાર સિદ્ધ થયા. તો સરવાર સિદ્ધ નો થયો છે કે કા ઈ સિદ્ધ થયા ને કા ઈ એકાવતારી થયા. નિયમ સરવાર સિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થવું એનું નામ છે એકાવતારી થવું. એટલે નસલ બહુ પ્યોર કહેવાય. હા, નસલ બહુ પ્યોર કહેવાય ખાનદાનની. તો હા ને, એટલે પુણ્યાનુબંધી પુણ્ય એનું ક્યાં સુધી ઉદયમાં છે? તો કે આખો પરિવાર. નહીતર નેમનાથ ભગવાનના પરિવારની અંદર અભવી જીવ પણ જન્મો. જ્યારે ઋષભદેવ ભગવાનના પરિવારની અંદર એનું કેટલું પુણ્ય જબરદસ્ત થશે. વિચાર કરો તમે કે એની એક પણ પાઠ કા એકાવતારી કા સિદ્ધ આ 2 માંથી ત્રીજી જગ્યાએ ગઈ નથી. અને કઈ કાળ નાનો સૂનો નથી. 50 લાખ સાગરોપમનો કાળ છે. અને એટલા સાગરોપમમાં એક પણ પાઠના સાધુ કે એક પણ પાઠના સાધ્વી સરવાર સિદ્ધ અને સિદ્ધ સિવાય ક્યાંય નથી ગયા. જો કે સાધ્વીની પાઠ ન હોય, સાધુની જ પાઠ પરંપરા ગણાય. પણ એક અચ્છેરું થઈ ગયું, ઈ વળી અલગ વાત. કોનું અચ્છેરું થઈ ગયું ને કલા સિદ્ધ થવામાં. એક સાથે ઘણા સિદ્ધ થયા એવું કઈ.
હા, અછેરા તો ઋષભદેવ ભગવાનના કાળમાં અછેરા થયા. જુગલ્ય આપણે કેવું એક સાથે 108 ઉત્કૃષ્ટ અવગાના વાળા 108 એક સાથે સિદ્ધ થવા આ અછેરું છે. પણ ઈ અછેરું ગલત અછેરું નથી, સારી કોટીનું અછેરું છે. ભગવાનનું બ્રાહ્મણ કુળે જન્મવું આ ગલત અછેરું કહેવાય, અપવાદરૂપ હા અછેરું કહેવાય. જી. હા, એટલે દુઃખદ અછેરું કહેવાય. હમ અને ઋષભદેવ ભગવાનનું જે થયું એ સુખદ અછેરું કહેવાય. બરોબર. કે મોક્ષે જવું એ સારી ઘટના છે, હમ અને ઉત્કૃષ્ટ અવગાના વાળા એક સાથે 108 જવા આ તો બહુ મોટી વિશેષ ઘટના છે. હા? હમ તો આ એક સુખદ આશ્ચર્યની ઘટના છે ઋષભદેવ ભગવાનના સમયમાં. હમ. સમજાણું બરાબર બધાને? જી સ્વામી. હા, તો આ બધી જે વાતો છે જે અત્યારે આપણા આગમમાં કઈ ઉપલબ્ધ નથી, તો આ વાત ક્યાં આવી? તો કે આ વાત પૂર્વમાં આવી છે. પૂર્વમાં એટલે દ્રષ્ટિવાદ સૂત્રમાં આવી છે. દ્રષ્ટિવાદ સૂત્રનું એક ચેપ્ટર છે પ્રથમાનું યોગ, એટલે ગંડિકાનું યોગ. અને ગંડિકાનું યોગની અંદર તીર્થંકરો, ગણધરો, ચક્રવર્તી, વાસુદેવ, પ્રતિવાસુદેવ આ બધાના જીવન ચરિત્રો હોય. એને ગંડિકાનું યોગ કહેવાય અથવા તો પ્રથમાનું યોગ કહેવાય. તો આ દ્રષ્ટિવાદનો ભેદ છે, પૂર્વ દ્રષ્ટિવાદનો ભેદ છે, અનુયોગ એ દ્રષ્ટિવાદનો ભેદ છે. સમજાણું? તો આવા દ્રષ્ટિવાદના 5 ભેદ છે. તો ઈ સહિત 11 અંગોનું જ્ઞાન એટલે 12 અંગોનું જ્ઞાન એ અંગ પ્રવિષ્ટ કહો કે અંગ સૂત્ર કહો, બંને એક જ છે. તો સ્વામી દ્રષ્ટિવાદ સૂત્ર પછી ભગવતીનો નંબર આવે સાઈઝમાં, વોલ્યુમમાં? દ્રષ્ટિવાદ 12મું છે. હા, પણ એની સાઈઝ ને વોલ્યુમ બહુ. ના, અત્યારે વોલ્યુમમાં ભગવતી મોટું છે. બાકી આપણે એકવાર વાત થઈ હતી પદ સંખ્યાની, તો આચારાંક કરતા બમણું સુયગડાંક, સુયગડાંક કરતા બમણું ઠાણાંક, ઠાણાંક કરતા બમણું સંવાયાંગ, સંવાયાંગ કરતા બમણું ભગવતી, ભગવતી કરતા બમણું જ્ઞાતા ધર્મ કથા. તો વોલ્યુમની અપેક્ષાએ જોયો તો સૌથી મોટું દ્રષ્ટિવાદ વોલ્યુમની અપેક્ષાએ, એનાથી નાનું વિપાક, એનાથી નાનું પ્રશ્ન વ્યાકરણ, એમ વોલ્યુમની અપેક્ષાએ આપણે ગણીએ તો. હા, અને ખબર કેમ પડે તો કે એની પદ સંખ્યા ઉપરથી ખબર પડે. હા, કેટલા લાખ પદ છે, કેટલા કેટલા હજાર પદ પદ. છે. હા હા હા, બરાબર. પણ વર્તમાનમાં જે ઉપલબ્ધ છે 32 આગમ, એમાં અત્યારે ભગવતી મહાકાય છે. બરાબર. તમે હમણાં શું કીધું? અંગ પ્રવિષ્ટ અને અંગ બાહ્ય એક જ એમ કીધું? હા, અંગ પ્રવિષ્ટ અને અંગ બાહ્ય, અથવા તો અંગ પ્રવિષ્ટ અને અંગ સૂત્ર, આ બંને એક જ. અંગ અંગ બાહ્ય બાહ્ય એટલે ખંડ, અનંગ પ્રવિષ્ટ નહીં સ્વામી? અનંગ અનંગ પ્રવિષ્ટ પ્રવિષ્ટ. કહો એ અંગ બાહ્ય કહેવાય, અનંગ પ્રવિષ્ટ હા. કહો કે અંગ બાહ્ય કહો, બંને એક જ છે. હા. અને બરાબર. અંગ પ્રવિષ્ટ, હા, અને અંગ પ્રવિષ્ટ એટલે? અંગ પ્રવિષ્ટ એટલે અંગ સૂત્ર, અચ્છા, અંગ સૂત્ર. દ્વાદશાંગી, ઈ અંગ પ્રવિષ્ટ કહેવાય. હા હા. અને અનંગ પ્રવિષ્ટ કહો અથવા તો અંગ બાહ્ય કહો અથવા તો અનંગ સૂત્ર કહો, તો એ બધા અંગ સૂત્રથી નીકળેલા. જી. હા, સમજાણ બરાબર. તો મૂળ મૂળ વાણી છે એ તીર્થંકરની અર્થરૂપ દેશના હોય. અથમ ભાષઈ અર્હા સુત્તમ ગુંથંતી ગણહરા નિવણા, એવું વાક્ય આવે. તો તીર્થંકર સૂત્ર લખે નહીં, આગમ લખે નહીં, તીર્થંકર ખાલી ભાષઈ કહે. અને કહે ત્યારે કેવી રીતે કહે તો કે અથમ ભાષઈ, અર્થ રૂપે જ તીર્થંકરની દેશના હોય.
સ્વામી અને રિપીટ એ- કરજો ને, જી રિપીટ કરજો ઈ. તીર્થંકરો અથમ ભાષઈ અરહા લખું. અથમ ભાષઈ અરહા અને પછી સુત્તમ ગુંથંતી ગણહરા નિવણા જુઓ બધા. અત્તમ ભાષઈ અરહા, તીર્થંકરો અરિહંતો સૂત્ર લખે નહીં, સૂત્ર બનાવે નહીં. ઈ જે કઈ પણ દેશના આપે, તો અત્યારે આપણા પ્રવચન કેવી રીતે છે એવી જ રીતે લોક ભાષાની અંદર, બોલચાલની ભાષાની અંદર એ લોકો પોતાના ઉપદેશનું માધ્યમ બનાવે. જેમ કે ઈ જમાનામાં મગધ દેશની ભાષા માગધી હતી અને આજુબાજુના તક્ષશિલા નાલંદા વિદ્યાપીઠ એટલે ઈ તક્ષશિલા વગેરે વિદ્યાપીઠના કારણે, નાલંદા વિદ્યાપીઠના કારણે બીજી ભાષાઓના લોકો પણ વસતા હોવાથી મિક્સ ભાષા હતી, એટલે એને અર્ધમાગધી કહેવામાં આવી. તો તીર્થંકર અર્થરૂપે દેશના આપે. હા, સમજાનું? તો અર્થરૂપે દેશના આ તીર્થંકરોની દેશના સ્વામી છે. છેલ્લો શબ્દ નહીં વંચાણો બરાબર. ગણહારા પછી શું લખ્યું છે? હા, ગણ ગણહારા પછી નિઉણા. નિઉણા. અચ્છા, ઈ શું? હા, હવે એનો અર્થ લખાવી દે સ્વામી. હવે અર્થ કહું. અથમ ભાષઈ અરહા, અરહા એટલે અરિહંત ભગવંતો, તીર્થંકર ભગવંતો જે પણ દેશના ભાષઈ એટલે કહે છે, આપે છે, બોલે છે. એ શેમાં બોલે? તો કે અર્થ રૂપે. અર્થ રૂપે દેશના આપે ભગવાન. હા, અરિહંત ભગવાન અર્થ રૂપે દેશના આપે. પછી સૂત્તમ ગુંથંતી, પછી એને સૂત્ર રૂપે. હા, સૂત્ર રૂપે એટલે ગાથા રૂપે, સૂત્ર રૂપે. શોર્ટમાં ગાગર, સાગરને ગાગરમાં સમાવી દેવા રૂપ સૂત્ર અને ગાથા રૂપે ગુંથંતી, એનું ગુંથન, એની રચના કરે કોણ? તો કે ગણહરા નિવણા. અર્થ રૂપે આપેલી દેશનાને સૂત્ર રૂપે, ગાથા રૂપે ગુથવામાં ગણધર ભગવંતો નિવણા એટલે નિપુણ હોય છે, કુશળ હોય છે. હા, બરાબર? તો સૂત્ર રૂપે ગુથે છે કોણ? તો કે ગણધરો. ગાથા રૂપે ગુથે છે કોણ? તો કે ગણધરો. સિદ્ધાંત રૂપે. હા, બરાબર. તો તીર્થંકરો અર્થ રૂપે બોલે અને ગણધરો એને શોર્ટ ની અંદર આખી દેશના, કેમ કે દેશના 3 કલાકની છે અને ભગવાનની ધારા અસ્ખલિત ચાલતી હોય, અવિરત ચાલતી હોય, અજસ્ર ચાલતી હોય. તો ભગવાનની અર્થરૂપી દેશના 3 કલાકની અંદર કેટલી દેવાઈ જાય મને કયો? હા, આપણું 1 કલાકનું વ્યાખ્યાન પણ આપણે પૂરેપૂરું લખી શકતા નથી. જેટલું બોલે એટલું લખે. બોલવામાં જેટલી વાર લાગે, લખવામાં એનાથી વધારે વાર લાગે. જી એ તો સાગરને ગાગરમાં સમાવી દેવાનું એમ. ગાગરને સાગરમાં નહીં, સાગરને ગાગરમાં સમાવવાનું, એને સૂત્ર કહેવાય. હને ઓલો સાગર છે, અર્થરૂપી દેશના સાગર છે, અને એને ગાગરમાં સૂત્ર અને ગાથા રૂપે ગૂંથવી, આ બહુ અઘરું કામ છે. આ તો ગણધરા નિપુણ છે, એને ગણધર લબ્ધિ ને પૂર્વ લબ્ધિ હોય એની પાસે, એટલે ભગવાને જે કહ્યું એના બધા જ અર્થને ઈ સમજતા હોય. ભગવાન 3 કલાકની દેશના દે, એને સૂત્ર રૂપે ગૂંથવામાં ગણધર માહેર હોય. અને જેમ કવિતાનું અર્થ કરીએ તો ખૂબ વિશાળ થઈ શકે એવી રીતે. યસ, યસ, બરાબર છે. સાથે ને સાથે જ ગુંજતા જાય કે પછી કરે? હા,
સાથે ને સાથે એટલે ભગવાન જે દેશના આપતા હોય ત્યારે ને ત્યારે જ ગૂંથે કે પછી ના 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 ના, ત્યારે ને ત્યારે તો કાલે સાંભળે જ. ખાલી સાંભળે? સાંભળવા વખતે લખાય નહીં, બે કામ ન થાય. સાંભળવું એટલે સાંભળવું. અચ્છા, એટલે એટલું બધું યાદ રાખતા હશે, સ્મરણમાં રહેતું હશે 100%. પદ્ધતિ આપણી ઈ જ છે, સાંભળતી વખતે લખાય નહીં. હમ, 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 હમ. સાંભળો તો શું તમારો ઉપયોગની એકાગ્રતા રહે. તમે લખવા જાઓ ને તો બોલવાનું તમારું સતત ચાલે છે, તમે લખવા જાઓ તો તમે પહોંચી ન શકો મારા શબ્દની સાથે, એટલે આગળનું છૂટી જાય. એટલે એક સમયે એક જ અને ક્રિયા ધ્યાન કરવી. પણ ન રહે કે તમે શું બોલ્યા વચ્ચે. હા, એટલે સાંભળતી વખતે સાંભળી લો. તમારી પાસે તો રેકોર્ડિંગ પણ છે, ઠીક છે, ગયા વખતે રેકોર્ડિંગ આપણું રહી ગયું એટલે, બાકી જનરલી તો રેકોર્ડિંગ ઉર્મિલાબેન ખૂબ યાદ રાખીને કરી લે છે. તો તમારી પાસે છે, પછી તમે એ સાંભળતા સાંભળતા લખો. પણ સાંભળતા હો ત્યારે એકાગ્ર ચિત્તે સાંભળો, તો તમને જલ્દી યાદ રહેશે. અને સાંભળો અને પછી યાદ રાખો, એનાથી સંયોગક્ષમ થાય, તમને સંયોગક્ષમ થવાનો અવસર મળે. અને હું બોલું ને તમે લખી લો ને પછી ચોપડી મૂકી દો બેગની અંદર. પછી આવતા ક્લાસમાં પૂછું તો યાદ ન આવે કે આપણે શું વાત થઈ હતી, શું ચર્ચા થઈ હતી. ઓલું તમે અત્યારે બરાબર સાંભળ્યું છે અને પછી તમે લખો, અને લખો એટલે તમારું પાછું રિપીટ થાય, પર્યટ ના થાય. હે ને? તો સમજાય ગઈ બરાબર? તો તીર્થંકરો દ્વારા નીકળેલી સાક્ષાત વાણીને ગણધરો જે સૂત્ર અને ગાથા રૂપે ગૂંથે, એનાથી જે આગમ બને એને અંગ સૂત્ર કહેવામાં આવે, અથવા તો અંગ પ્રવિષ્ટ સૂત્ર કહેવામાં આવે. અને ઈ અંગ સૂત્રમાંથી દેશ કાળ અનુસાર શબ્દને થોડા માઇલ્ડ કરવા માટે પ્રસંગોપાતને લઈને એમાંથી સાર રૂપે કાઢીને જેટલું જરૂરત છે એવી રીતે એક આગમની રચના કરવામાં આવે, એને અંગ બાહ્ય અથવા તો અનંગ પ્રવિષ્ટ સૂત્ર કહેવામાં આવે. પણ ઈ જેમ જરૂરિયાત આવે એ રીતે એની રચના થાય. પણ સૌથી પહેલા જ્યારે ભગવાન દેશના આપે, સૌથી પહેલી વેલી દેશના આપે, ત્યારે આગમના બે વિભાગ પડે. અંગ શું કહેવાય, બાહ્ય અને હમણાં મેં તમને કીધા હતા બે ભેદ, અંગ બાહ્ય અને અંગ પ્રવિષ્ટ. એ નહીં, આવશ્યક આવશ્યક વ્યતિરિક્ત. સૌથી પહેલા વેલા બે ભેદ પડે, આવશ્યક આવશ્યક વ્યતિરિક્ત. બરાબર? ભગવાને જે દેશના આપી અને ગણધરોએ એ દેશના સાંભળતા જેટલા જેટલા જેટલાને દ્વાદશાંગીનું જ્ઞાન થયું એ બધા ગણધર થયા. હા, અને એ દ્વાદશાંગીનું જ્ઞાન થયું તો સૌથી પહેલી વેલી રચના કઈ કરશે? તો કે આવશ્યક સૂત્રની રચના કરશે. એટલે સૌથી પહેલા આવશ્યક સૂત્રની રચના થાય સ્વામી. સૌથી પહેલી વેલી આવશ્યક સૂત્રની રચના થાય યામ. અચ્છા. અને આવશ્યક સૂત્ર પછી 14 પૂર્વની રચના થાય, ઈ આવશ્યક વ્યતિરિક્તમાં આવે. અને આમ જુઓ તો ઈ અંગ સૂત્રમાં આવે, હે, દ્રષ્ટિવાદ સૂત્રમાં આવે. અને એ દ્રષ્ટિવાદ સૂત્રની રચના કરે એના જ કારણે એને આદિકર કહેવામાં આવે, તીર્થંકરોને. આઈ ગરાણમ. ચાલો, સમજાઈ ગયું બધાને બરાબર? અંગ બાહ્ય, અંગ પ્રવિષ્ટ અથવા તો અંગ બાહ્ય અને અંગ સૂત્ર, દ્વાદશાંગી. અંગ બાહ્ય અનેક પ્રકારના છે. સ્વામી, પહેલા આવશ્યક સૂત્ર એટલે પ્રતિક્રમણ સૂત્ર કે બીજું કઈ પણ? હા, આવશ્યક માં આપણે પ્રતિક્રમણ હમણાં લઈએ છીએ ને, આવશ્યક સૂત્ર એટલે 6 આવશ્યક પ્રતિક્રમણ. ઓકે. જી અને સ્વામી. પહેલા 11, હા, પહેલા 11 11 પછી થાય. પહેલી દેશનાની અંદર
બે વસ્તુનું ઉદ્ઘાટન થાય, આવશ્યક સૂત્રનું અને 14 પૂર્વ સહિત દ્વાદશાંગીનું. બરાબર. પછી દ્રવ્ય ક્ષેત્ર ભગવાન મહાવીરનું શાસનકાળ છે, તો ઈ શાસનકાળની અંદર આચારાંક સૂત્ર કઈ રીતે લેવું? હા, એટલે પછી એક એક ગંધરો એક એક અંગની વાચના લે અલગથી, અને આ એમાંથી રીતે દ્વાદશાંગીનું એમાં નિર્માણ થાય. હે, એમાંથી ઉપાંગનો જન્મ થાય એમ પછી એમાંથી જેમ સમય જરૂર પડે એમ ઉપાંગનું જ થાય. જેમ કે સ્વયંભવ આચાર્ય પન્નવણા સૂત્રની રચના કરી, ભદ્રબાહુ સ્વામીએ છેદ સૂત્રોની રચના કરી, એમ. એ અંગમાંથી જ લીધું એમણે. અંગમાંથી જ. અચ્છા. 10 વૈકાલિક સૂત્ર 14 પૂર્વમાંથી જ લીધું છે, મૂળ સૂત્ર. અચ્છા. એવી રીતે. હમ. સમજાણું બધાને બરાબર? જી સ્વામી. અમે આજે પહેલી વાર જાણવા મળ્યું કે આવશ્યક સૂત્રનું મહત્વ આટલું બધું વધારે કેમ છે, આપણે રોજ જ કરવાનું હોય છે. હા, આવશ્યક છે, અને સૌથી પહેલી વહેલી રચના એની જ થાય. બરાબર. તમે ક્યાં ખોવાઈ ગયા હતા હમણાં? સ્વામી બહુ થાક લાગ્યો હતો, એકદમ જરા બિઝી શેડ્યુલ થઈ ગયું હતું તો ઉઠાણું નહીં. અચ્છા, ઓકે. હા, તો આપણું 20મું સૂત્ર થઈ ગયું, શ્રુતમ મતિપૂર્વમ દ્વયનેક દ્વાદશ ભેદમ. હા, અને એક વાત આપણી વિશેષ થઈ હતી, તમને પાછી રિપીટ કરી દઈએ કે શ્રુત જ્ઞાન હો, મતિ જ્ઞાન હો, અવધિ જ્ઞાન હો, મનપર્ય જ્ઞાન હો, કોઈ પણ જ્ઞાન હો, એ માત્ર જ્ઞાનાવરણીય કર્મના સહયોગક્ષમથી નથી થતું. જે તે મતિ જ્ઞાનાવરણીય કર્મના સહયોગક્ષમ માત્રથી મતિ જ્ઞાન નથી થતું. મતિ જ્ઞાનાવરણીય કર્મનો સહયોગક્ષમ પ્લસ વીર્યાંતરાય કર્મનો સહયોગક્ષમ થાય ત્યારે મતિ જ્ઞાન થાય, અને મતિ જ્ઞાન ઉપયોગમાં આવે. મતિ જ્ઞાનને જ્યારે ઉપયોગમાં લાવવું હોય ત્યારે વીર્યાંતરાય કર્મના સહયોગક્ષમની જરૂર પડે. હા, જાણવું અને જાણવાની શક્તિ. બરાબર છે? તો આ એક નવી વાત છે, આપણા ગ્રંથોમાં વીર્યાંતરાય કર્મનો સહયોગક્ષમ એવો શબ્દ આવતો નથી, પણ દિગંબર ગ્રંથોની અંદર આ શબ્દ છે, અને મને ગમ્યો, અને પ્રોપર છે કે કોઈ પણ શક્તિ જ્યારે વપરાશમાં આવે ત્યારે વીર્યાંતરાય કર્મનો સહયોગક્ષમ એમાં લાગે ને લાગે જ. હા, અને આપણે શબ્દ વાંચીએ છીએ, શબ્દ સાંભળીએ છીએ, કે કોઈ વસ્તુ જોઈએ છીએ, તો એ બધા જે પણ ઇન્દ્રિય છે એ લબ્ધિ છે, સહયોગક્ષમ ભાવ છે, તો એ બધાની પાછળ વીર્યાંતરાય કર્મનો સહયોગક્ષમ વગર એક ઇન્દ્રિય કામ ન કરે. તો ઇન્દ્રિયની કામ કરવાની ક્ષમતા છે, એ ક્ષમતામાં વીર્યાંતરાય કર્મનો સહયોગક્ષમ અનિવાર્ય છે. એ ક્ષમતા ગણતરની સૌથી શ્રેષ્ઠ હોય એમ બધાયમાં. હા, એકવાર સાંભળી અને યાદ રાખનાર બધા સંતોની વીર્યાંતરાય કર્મની શક્તિ જોરદાર હોય. જ્ઞાનાવરણીય કર્મનો સહયોગક્ષમ પણ જોરદાર હોય, અને વીર્યાંતરાય નો સહયોગક્ષમ પણ જોરદાર હોય. હા, સમજાય ગઈ બધાને બરાબર? તો હવે વ્યાખ્યા શું બનશે? મતિ જ્ઞાનાવરણીય કર્મના સહયોગક્ષમથી અને વીર્યાંતરાય કર્મના સહયોગક્ષમથી 5 ઇન્દ્રિય અને મન દ્વારા જે પદાર્થનું જ્ઞાન થાય છે, અથવા તો પદાર્થનું જ્ઞાન થવાની જે શક્તિ વિશેષ છે, એને મતિ જ્ઞાન કહેવામાં આવે. સાંભળવાથી અથવા તો વાંચવાથી અથવા તો અન્ય રીતે શ્રુત જ્ઞાનાવરણીય કર્મના સહયોગક્ષમથી ને વીર્યાંતરાય કર્મના સહયોગક્ષમથી શબ્દનું જ્ઞાન અને શબ્દ ઉપરથી પદાર્થનું જ્ઞાન થવું, આને શ્રુત જ્ઞાન કહે. શ્રુત જ્ઞાન બે કામ કરે, શબ્દને પણ જ્ઞાન આપે અને શબ્દથી તે પદાર્થોનું પણ જ્ઞાન થાય. હા, જેમ કે મેં તમને કહ્યું હતું કે ઘડો, તો ઘડોમાં ઘ, પછી ડ, પછી એને કાનું ઉપર માત્ર, ત્યારે ઘડો બન્યો. તો એ શબ્દનું જ્ઞાન કે આ ઘડો, અને એના ઉપરથી એના આકારનું જ્ઞાન થાય, એના ઉપરથી એ પદાર્થનું જ્ઞાન થાય. તો શ્રુત જ્ઞાનના બે કામ છે, શબ્દ અને શબ્દ ઉપરથી પદાર્થ.
બરાબર. તો આ જ્ઞાન થવામાં એને શ્રુત જ્ઞાનાવરણીય કર્મનો સંયોગક્ષમ અને વીર્યાંતરાય કર્મનો સંયોગક્ષમ બંને જરૂરી. બેઠું બરાબર બધાને? ધીરે ધીરે જય બે. સ્વામી. જી સ્વામી. ધીરે ધીરે નહીં હો હસીતભાઈ. હા, આપણે ગણધર બનવાનું છે એટલે આપણે સ્પીડમાં કરતા શીખવાનું, ઉપયોગને સતેજ કરતા શીખવાનું. જી એવી કોશિશ કરવાની કે એક જ વાર સાંભળીએ અને આપણને મગજમાં ઈ વાત બેસી જવી જોઈએ. શબ્દ કદાચ આગળ પાછળ થાય તો ચાલે, વાત બેસવી જોઈએ. ક્યારની વિચાર કરું છું કે આપણા જ આગમ કે આપણા શાસ્ત્ર હજી અમને નથી આવડતા. તમે દિગંબરના શાસ્ત્ર વાંચ્યા અને આટલું યાદ રહે સ્વામી. ધન્ય છે તમને. એવું છે ભાઈ, જેવી ભૂખ હોય ને એવું થાય. હવે અમને આની જ ભૂખ હોય તો શું કરવાનું? જી જય સ્વામી. એક વાર વાંચો ને પ્રિન્ટ બેસી જાય, અને એક વાર સાંભળો તોય પ્રિન્ટ માથામાં બેસી જાય. જેમ તમને બજારમાં કોઈ ડિઝાઇન જોઈને માથામાં બેસી જાય, અમને ઈ નો યાદ રહે. જય સ્વામી, સાચી વાત છે. ભાઈ 2500 એટલે વર્ષ રસનો પહેલા તો વિષય છે. જેનો જ્યાં રસ હોય એમાં એની સ્પીડ હોય, એમાં એનું ડેપ્થ હોય. સ્વામી અમારા થોડાક અને વર્ષો તો પછી શું છે, જેમ જેમ આ તો બધું છે ને અભ્યાસ છે. હા, અને આ અભ્યાસના કારણે શું છે, વારંવાર આજે અમે 50 વર્ષ થઈ ગયા દીક્ષા લઈને, અમે આની અંદર જ છીએ. એટલે અમારી એક અંદરથી એવી એક શક્તિ જ થઈ ગઈ હોય કે જે પણ જોયું એટલે તરત જ એની પ્રિન્ટ છપાઈ જાય. અમે સંસારમાં જ કાઢ્યા છે એટલા વર્ષો. અને રુચિ હોય એટલે વધારે તમને એમાં ફાયદો થાય. હા, અત્યારે હું સાદુપણું લઈને બહારની દુનિયામાં જોત મસ્ત તો ન થાત, પણ આ તો રુચિની વાત છે કે તમને જ્ઞાનની અભ્યાસની રુચિ છે તો થાય. અને હું તમને આપું તો એમને સીધે નથી આપતી, કેમ કે પહેલી વાર હું આ બધા વિષય લઉં છું તો મને પેલા હું સવારે આનું ચિંતન કરું પછી તમને આપું. જય સ્વામી. સ્વામી આપનો અમારા ઉપર ઘણો. હા, અને વાંચવાની પણ કોશિશ કરું, ક્યાંયથી પણ આપણને નવું જાણવા મળે. તો જો આ વખતે મને આ જાણવા મળ્યું દિગંબર ગ્રંથોમાંથી કે જ્ઞાનાવરણીનો સંયોગક્ષમની સાથે સાથે વીર્યાંતરાય કર્મનો સંયોગક્ષમ મેં ક્યાંય જ વાંચ્યું નથી, પહેલી જ વાર આગમ, અને એકદમ પ્રોપર લાગ્યું જય કે સ્વામી. કોઈ પણ શક્તિ, પછી જ્ઞાન શક્તિ હોય, ક્રિયા શક્તિ હોય, કોઈ પણ શક્તિ હોય, એ જયારે વપરાશમાં આવે ત્યારે વીર્યાંતરાય કર્મનો સંયોગક્ષમ અનિવાર્ય છે. આ લોજિક છે, આ લોજિક છે. જી સ્વામી 2500 ચાલો, વર્ષ પહેલા શું કાગળ પેન તો હતા નહીં, તો કેવી રીતે લખતા સાંભળીને એ લખે છે ના પર પાંદડા પર? ત્યારે લખવાની સિસ્ટમ જ નહોતી. અચ્છા. લખવાની સિસ્ટમ નહીં તો આ શ્લોક ભગવાન જે મહાવીરના બનાવે નિર્વાણ પછી ગ્રંથોનું જે શ્લોક રચે, ગ્રંથોનું જે શ્લોક રચે એ બધું મોઢે જ હોય છેલ્લે સુધી? મોઢે. અચ્છા ઓકે. તો સૌથી પહેલા કલ્પસૂત્ર જ લખાણું સ્વામી? ના, કલ્પસૂત્ર નથી લખ. સૌથી પહેલું વહેલું લખાણું આપણે શું કહેવાય, આપણા બધા આગમો લખાણા લિપિબદ્ધ બધા થયા દેવર્ધિ ગણિત સમાજ પ્રમાણના સમયમાં, એટલે વીર નિર્માણ 1000માં, 989 આસપાસ. તો સ્વામી 1 થી 23 આ બધા તીર્થંકરો થઈ ગયા, એ તો બહુ પૌરાણિક કાળ કહેવાય. એ દરમિયાન લખાણ હતું જ ને? હમણાં લખાણ એટલે આઈ મીન હમણાં એટલે કે ભગવાન મહાવીરના શાસન કાળમાં. લે તો ઈ પાછલા હજારો વર્ષ કઈ નહીં. એટલે શું થતું ખબર છે તમને, કે લખેલું હોય ને અત્યારે તો તમે લોકો, હવે અત્યારે ઘણા લોકો અમારો ક્લાસ એટેન્ડ ન કરે કે કાંઈ નહીં, પછી તો હવે ઈ ઉર્મિલાબેન કરે છે ને રેકોર્ડિંગ, સાંભળી લેશું. હા બરોબર. હા એવું. સાધુનું મહત્વ વયું જાય, કર્ણોપકર્ણ સાંભળવાની પરંપરા છૂટી જાય. અને કર્ણોપકર્ણ સાંભળવાની પરંપરા આ એક લબ્ધિને જગાડવાનું અદ્ભુત સાધન છે. અદ્ભુત. કર્ણોત્કર્ણ. કર્ણોપકર્ણ
હમ. અને સ્વામી લખો તમારે હા લખો. કર્ણોપકર્ણ કર્ણ ઉપકર્ણ નહીં મુખોપકરણ હોવું જોઈએ ને. મુક્તિ બોલ્યા ને. આ જોઈ લે સાંભળી લ્યો કર્ણોપકર્ણ આને છૂટું પાડો તો કર્ણ અને ઉપકર્ણ એટલે આ 23 ભગવાનના શાસન વખતનું છે. હા ત્યારે કર્ણોપકર્ણ હતું. આ બેને ભેગા કરો તો બની જાય શબ્દ કર્ણોપકર્ણ. સમજાણું? કર્ણોપકર્ણ એટલે એક કાન થી બીજા કાન થી ત્રીજા કાન એવી રીતે. સ્વામી ઋષભદેવ ભગવાને અસી કૃષિ તો ત્યારે પણ આપ્યું હતું, ત્યારે જ બધું લખાણ ને બધું નહીં હોય પછી? લખાણ હતું, લખાણ નહોતું એવું નહોતું. હમ. બ્રાહ્મી સુંદરી દ્વારા એને લિપિઓ જ આપી છે. હમ હમ બરાબર. હમ પણ જે પણ તીર્થંકરો દ્વારા વાણી નીકળતી લખાતી નહોતી. ઓકે, બરાબર. સાંભળીને યાદ રખાતી. હમ તો કેમ સ્વામી ત્યારે લખતા નહોતા, લખાણ હતું તોય? જરૂર નહોતી. હવે અત્યારે તમને બધું યાદ રહી જતું તો તમારે લખવાની જરૂર પડે? ના. ભૂલી જાય એટલે લખવાની જરૂર પડે. બરાબર. બાકી તો માઇન્ડમાં હોય તો પછી ત્યારે જરૂર. ઉપયોગની એટલી સતર્કતા હતી, ઉપયોગની એટલી સજાગતા હતી, ઉપયોગની એટલી જાગૃતિ રહેતી હતી. એટલે બધા જ પાસે જે સાંભળતા હશે એ બધા પાસે આટલો બધો ઉપયોગ રહેતો હશે કે આગમ યાદ રહી જાય. તો એક જ વાર સ્વામી તમે કોઈ ગમે વિચારો કે આચારાંગ સૂત્ર વગેરે કેટલા 8 દિવસમાં કે એ બધાની એટલો જ એનો દેશના કાળ છે. તો આટલું મોટું આચારાંગ સૂત્ર એ એટલા જ દિવસમાં જેટલો દેશના કાળ ને હોય ને, દેશના કાળ અને સમૂહ દેશના કાળ એ બે ભેગા કરો એમાં એને આખું આગમ કંઠસ્થ અને પાછું ફેરવાઈ જાય. ઓહો. દેશના કાળ અને સમૂહ દેશના કાળ એને જ કહેવાય. તો એની આપણને ગ્રાસ્પિંગ પણ પાવર કેટલો હશે કયો? સ્વામી આપણને બી કોઈ કઈ ગાળ કે અપશબ્દ બોલે તો આપણે લખી થોડી રાખીએ છીએ, તો એ વર્ષો સુધી યાદ રાખીએ છીએ ને. વેરી ગુડ, વેરી ગુડ. અપશબ્દ યાદ રહી જાય છે હા, સ્વામી. હા, તો બરાબર. એ લખીએ છીએ થોડી, આપણે લખી રાખીએ છીએ આપણે. બરાબર. મનમાં લખીએ, મનમાં. બરાબર છે. અને હું એ તો પાછું કેટલા અનુમોદ વર્ષો ના સુધી યાદ યાદ રહે? ઈ ગાળ એટલે કેટલા જરૂરત વખત નથી સુધી યાદ લખવાની રહે? આપણે. જીવીએ ત્યાં સુધી યાદ રહે. હા, લખવાની જરૂરત નથી પડતી તો યાદ છે. રહે. સ્વામી બરાબર. અનુમોદ ના વધુ યાદ રહે કે અપશબ્દ? અપશબ્દ નબળું જેમાં વધારે હોય, યાદ રહે. જેમાં રસ હોય. રસ આપણો જ્યાં વધારે હોય ને એ વધારે યાદ રહે. હા. હમ. હા. હવે અમારો રસ આમાં છે એટલે અમને આ વધારે યાદ રહે. કે એક વાર વાંચ્યું ને એક વાર સાંભળ્યું એટલે ઈ અમે શું છે, શબ્દ પકડવા કરતા એના ભાવને પકડીએ અને સાંભળતા તરત જ માઇન્ડ આપણું કોમ્પ્યુટરની જેમ ચાલે કે અહીંયા આમ કીધું છે તો પેલા આમ કીધું તું, પેલા આમ કીધું તું, તો આમાં કેવી રીતે બેસે મન, બેસે કે ન બેસે. એટલે આખું લિંક એકમાં એક આમ જાણે ગોઠવાઈ જાય ને એટલી ફિટ બેસી જાય અને પછી એ વર્ષો સુધી ન ભૂલાય. કારણ કે ઈ શું કહેવાય, ધારણા રૂપે માથામાં ફિટ થઈ ગયું હોય. સ્વામી બરાબર. સ્વામી શ્રવણ શક્તિ સમજ શક્તિ માટે બહુ ઉપકારી. હા શ્રવણ શક્તિ હા સાંભળવાની છે, એ સમજ શક્તિમાં વધુ ઉપકારી કે પછી હા આપણી ઉપકારી છે, આયુષ્ય? પણ તમે સાંભળો છો કઈ રીતે એના ઉપર ડિપેન્ડ છે. સાંભળીને સમજતા જાવ ને તો તમને ઈ વધારે ઉપકારક થાય, વધારે ડેપ્થ પકડે. એટલે સાંભળીને તમે ખાલી
ઓલું નહીં કહ્યું, તમે કોઈએ મને પ્રશ્ન ન કર્યો કે મહાસતીજી અત્યાર સુધી આપણે મતિ જ્ઞાનની વ્યાખ્યા કરે તો એક જ વ્યાખ્યા કરે છે કે મતિ જ્ઞાનાવરણીય કર્મના સંયોગક્ષમથી પાંચ ઇન્દ્રિય ને મન દ્વારા જે પદાર્થનો બોધ થાય એને મતિ જ્ઞાન કહેવામાં આવે. સમ્યક દ્રષ્ટિ હોય તો મતિ જ્ઞાન ને મિથ્યા દ્રષ્ટિ હોય તો મતિ જ્ઞાન. મેં તમને આ વખતે નવી વાત કરી કે વીર્યાંતરાય કર્મના સંયોગક્ષમથી, તો તમે કોઈ પ્રશ્ન ન કર્યો કે મેં આવી વ્યાખ્યા કઈ સાંભળી જ નથી, તો ના આ સ્વામી નવો પ્રશ્ન શબ્દ થયો શું પણ કામ તમે ઉમેર્યો? કીધું ને સ્વામી તો પ્રશ્ન તો થયો પણ તમે કીધું ને કે આ દિગંબરમાં માન્યતા છે, આ દિગંબરમાં જોયું એટલે પછી અમે બોલ્યા નહીં કાંઈ. અરે પણ દિગંબરમાં પણ શું કામ આપી છે? કારણ તો પૂછો હા કે આ શબ્દ વધારે આ વખતે વ્યાખ્યામાં ઉમેર્યો, તેનું કારણ શું છે? મને પ્રોપર લાગ્યું, પણ તમને પ્રોપર લાગવું જોઈએ કે શું કામ ઉમેર્યું છે, તમને એનું કારણ તો સમજાવવું જોઈએ ને. પાછલા પ્રવચનમાં થોડી સમજણ બેસી ગઈ હતી સ્વામી, એનું ક્લેરિફાઈ થોડું સમજાઈ ગયું હતું કે હા ઇટ ઇઝ અ વાઇટલ, એમ ઈ વાઇટલ છે વીર્યાંતરાય. સ્વામી અમે ડાયા શિષ્યો છે, તમે અરે સમજ્યા બહુ એટલે અમે ડાયા છે, સમજ્યા. બહુ ડાયા છે. તો જ તો આવું આગમ ભણવા તૈયાર થાવ, ને તો કોને રસ છે અત્યારે આવા બધા ઊંડા આગમો ભણવાનો? આવા વ્યાખ્યાનો કોઈને ગમતા નથી. સીધે સીધા મનોરંજન વ્યાખ્યાનો આપો એટલે લોકોને ગમે. એમાંય તમે પછી બધી એવી પ્રવૃત્તિ કરાવો, હા ગેમ રમાડો, અને પછી એમાં તમે નાટકો રાખો, આ રાખો, તે રાખો, તો આમાં બધાને રસ વધારે છે, સાંભળવામાં રસ બહુ ઓછા ને હોય. ચાલો ના સ્વામી હવે કયો તો ખરા વીર્યાંતરાયનું જરા સમજાવી દો હવે સ્વામી. હવે તમને સમજાવી તો દીધું ને. તમે આ તો કીધું ને કે ખાલી એમ વીર્યાંતરાયનું કીધું કે આપણે શક્તિ. નવો હા શબ્દ સાંભળો, જેમ કે મેં નવો શબ્દ દિગંબર ગ્રંથમાં વાંચ્યો તો મને એમ થયું કે આ શું કામ લીધું, વીર્યાંતરાય કર્મની જ્ઞાનાવરણીમાં જરૂર શું છે? પછી શક્તિ સમજાણું કે હા શક્તિ. વીર્યાંતરાય કર્મ વગર જ્ઞાન થાય, પણ જ્ઞાન શક્તિ વાપરવી હોય તો એને વીર્યાંતરાયનો સંયોગક્ષમ અનિવાર્ય છે. કોઈ પણ શક્તિ વપરાશમાં આવે લબ્ધિ રૂપે તો જ્ઞાન પણ લબ્ધિ જ છે, અને કોઈ પણ લબ્ધિ વાપરવામાં આવે તો એને માટે વીર્યાંતરાય કર્મનો સંયોગક્ષમ હોવો અનિવાર્ય છે. અને પછી વધારે સમજાણું ઈ કે મતિ જ્ઞાનમાં આપણે સહારો કોનો લેવો પડે છે? પાંચ ઇન્દ્રિય અને મનનો. તો પાંચ ઇન્દ્રિય અને મન, ઇન્દ્રિય વપરાય જ ત્યારે કે જ્યારે એમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વીર્યાંતરાય ત્રણ કર્મનો સંયોગક્ષમ હોય ત્યારે ઇન્દ્રિય એક વપરાય. એટલે પછી મગજમાં ફિટ બેસી ગયું કે નહીં, આ શબ્દ એકદમ પ્રોપર છે, વીર્યાંતરાય કર્મનો સંયોગક્ષમ. કેમ કે માત્ર જાણવું હોત તો વીર્યાંતરાયની જરૂર નહોતી, પણ જાણ્યા પછી આપણે એને વાપરવું છે, અપ્લાય કરવી છે, તો આપણને શક્તિ જરૂરી છે. આપણને યાદ રાખવું છે તો યાદ રાખવા માટે આપણને શક્તિ લબ્ધિની જરૂર છે, તેની માટે વીર્યાંતરાય કર્મનો સંયોગક્ષમ અનિવાર્ય છે. આ બધા કારણો આપણને સમજાય એટલે આ વાત આપણને જડબે સલાક બેસી ગઈ. હવે જ્યારે પણ વ્યાખ્યા કરી હોય તો નહીં ભૂલાય, આપણે વીર્યાંતરાય કર્મને નહીં ભૂલશું. જી સમજાણું બરાબર? જી સ્વામી. ઘડિયાળ તો ભાગે છે તમારી અહીંયા. હવે શ્રુત જ્ઞાનની વાત પૂરી થઈ ગઈ. શ્રુત જ્ઞાનમાં કોઈને કાંઈ પ્રશ્ન છે? હા, હજુ તો તમારે શ્રુત જ્ઞાનને વધારે સમજવું હોય કે શ્રુત જ્ઞાનના સંયોગક્ષમ કેટલી રીતે થાય, દ્વાદશાંગીનું જ્ઞાન પણ કેટલી રીતે થાય, એના 20 ભેદ છે. એ સમજવા બેસો તો બહુ લાંબુ થાય. પર્યાય શ્રુત, પર્યાય સમાસ શ્રુત, હા પછી અક્ષર શ્રુત, અક્ષર સમાસ શ્રુત, અનક્ષર શ્રુત, અનક્ષર સમાસ શ્રુત, પદ શ્રુત, પદ સમાસ શ્રુત, પ્રતિપત્તિ શ્રુત, પ્રતિપત્તિ સમાસ શ્રુત, પ્રાભૃત શ્રુત, પ્રાભૃત શ્રુત, પ્રાભૃત સમાસ શ્રુત, પ્રાભૃત શ્રુત, પ્રાભૃત સમાસ સૂત્ર. તો આવા ભેદ કરો તો 20 ભેદ થાય. તો એનું શોર્ટ ની અંદર ખાલી એટલું કહી દો કે શ્રુત જ્ઞાનાવરણીય કર્મ અક્ષરનું છે, તો એ ક્યાંથી થાય? તો કે નિબોધના જીવને જે જ્ઞાન થાય અક્ષરનો અનંતમો ભાગ,
તો અક્ષરના અનંતમાં ભાગનું શ્રુત ખુલ્લું રહેવું એને પર્યાય શ્રુત કહેવામાં આવે. પછી એવી 1, 2, 3 પર્યાય થાય તો એને પર્યાય સમાસ શ્રુત કહેવામાં આવે. પછી ધીરે ધીરે વધતું જાય એટલે અક્ષર શ્રુતમાં આવે. ઓલો તો અક્ષરનો અનંતમો ભાગ હતો. પછી એક અક્ષરનું જ્ઞાન થયું એ અક્ષર શ્રુત. પછી 2, 4 અક્ષરોનું જ્ઞાન થયું અક્ષર સમાસ શ્રુત. અને એમ કરતા 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 પૂર્વ શ્રુત સુધી પહોંચવું આ શ્રુત જ્ઞાનનો છેડો છે. પણ સ્વામી સાથે મતિ જ્ઞાન પણ હોય જ ને. એ તો છે, શ્રુત જ્ઞાન મતિ વગર થશે જ નહીં 100%. પણ સ્વામી નિગોદમાં બી અક્ષર જ્ઞાન હોય. અક્ષરનો અનંતનો ભાગ તો હોય ને તો અજીવ થઈ જાય. અચ્છા. મતિ ને શ્રુત જ્ઞાન બે હોય. જુઓ કેવી રીતે હોય ખબર છે તમને? કેમ કે નિગોદના જીવમાં પણ 4 સંજ્ઞા છે, 4 કષાય છે. છે તો નિગોદના જીવ પણ એક શરીરની અંદર અનંતા જીવો રહે છે. તો અનંતા જીવો એના આહાર પાણી લેવાના, પોતાના જરૂરિયાતોને પૂરી કરવાની એ જ્ઞાન તો બધાયને હોય. અચ્છા, એટલે બધા જેટલા બી જીવો અંદર આ રહેતા તો હોય. પોતાની જરૂરિયાતનું ભાન હોવું આ અક્ષરનો અનંતમો ભાગ. અચ્છા, ઓકે. જી સ્વામી. સ્વામી ડેફિનેશનમાં આપણે એમ જ બોલીએ છીએ કે અક્ષરમાં અનંતમાં ભાગની પર્યાયનું જ્ઞાન હોવું એમ. જો એ જ્ઞાન ન હોય તો જીવ મટીને અજીવ થઈ જાય એમ. અજીવ થઈ જાય. તો ઈ જે એટલું જ્ઞાન હોવું એને પર્યાય શ્રુત કહેવાય. હા, પણ એ પર્યાય શ્રુત કહેવાય એ નહોતી ખબર. આ સેન્ટેન્સ આખું મગજમાં છે પણ આ પર્યાય શ્રુત કહેવાય એ નહોતી ખબર. એટલે શ્રુત જ્ઞાનની શરૂઆત પર્યાય શ્રુતથી થાય. અને પછી જેમ જેમ સંયોગક્ષમ વધે તો પર્યાયમાંથી અક્ષર બને, અક્ષરમાંથી પદ બને, પદમાંથી પ્રતિપત્તિ બને, પ્રતિપત્તિમાંથી પ્રાભૃત બને, પ્રાભૃતમાંથી પ્રાભૃત બને, પ્રાભૃતમાંથી વસ્તુ બને, વસ્તુમાંથી પૂર્વ બને. સ્વામી એક પૂછું, સ્વામી જીવ અને અજીવ વચ્ચે ફરક તો આઈ મીન ખાલી જ્ઞાનનો છે, જ્ઞાનનો પાયાનો ભેદ જ્ઞાન. ચેતના, ચિત્ત એટલે જ્ઞાન. ચેતનાનો છે ને જ્ઞાનનો? તો ચેતના એટલે જ્ઞાન. ચેત શબ્દ, ચૈત્ય શબ્દ છે જ્ઞાન માટે છે. તમે બોલો છો ને ચૈયમ. હા, જ્ઞાન સ્વરૂપ છે. હા, તો જીવ ને અજીવ વચ્ચે ફરક આઈ મીન જ્ઞાનનો છે. જ્ઞાનનો છે. ચેતનાનો છે. હા, તો સમજાણું કે આ શ્રુત જ્ઞાનના 20 પ્રકાર છે આવા. કે શ્રુત જ્ઞાનનો સંયોગક્ષમ અક્ષરના અનંતમાં ભાગની પર્યાયથી શરૂ થાય તો વધતા 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 14 એટલે પૂર્વ સમાસ એટલે 14 પૂર્વનું જ્ઞાન. એક પૂર્વનું જ્ઞાન હોય એને પૂર્વ જ્ઞાન કહેવામાં આવે. અને 1 થી વધારે પૂર્વનું, 10 પૂર્વનું, 11 પૂર્વનું, 3 પૂર્વનું, 5 પૂર્વનું, 14 પૂર્વનું એને પૂર્વ સમાસ શ્રુત કહેવામાં આવે. સમાસ એટલે સમૂહ. તો આવા 20 પ્રકાર છે. જી સ્વામી, બહુ બધું છે ઊંડું. પણ હવે અત્યારે બધું તમને છે, સમજવા જેવા છે. એ આપણે કર્મ પ્રકૃતિમાં આવશે જ. તત્વાર્થમાં સમજવા જાય તો બહુ પાછો લાંબો સમય વયો જશે. એટલે કર્મ પ્રકૃતિમાં આવશે ત્યારે આપણે સમજી લેશું. સમજાય ગયું બધાને? તો આ રીતે શ્રુત જ્ઞાનનો વિષય આપણું 20મું સૂત્ર પૂરું થાય છે. હવે 21મું સૂત્ર છે દ્વિવિધો અવધિઃ. દ્વિવિધો અવધિઃ. દ્વિવિધો
એનો છૂટું પડે દ્વિવિધ અવધિ. એને સમાસ કરો, જોડો તો દ્વિવિધોવધિ આવી રીતે થાય. જુઓ, દ્વિવિધ, પછી આને વિસર્ગ કહેવાય. વિસર્ગનો સ થાય, સ નો ર થાય, ર નો ઉ થાય, ઉ ને અ મળે એટલે ઓ થાય. એટલે વ્યાકરણની પ્રક્રિયાઓ છે આ બધી. તો દ્વિવિધોવધિ એને છૂટું પાડો તો દ્વિવિધ અવધિ. અવધિ એટલે અવધિ જ્ઞાન, દ્વિવિધ એટલે બે પ્રકારનું છે. સમજાણું? અવધિ જ્ઞાન દ્વિવિધ એટલે બે પ્રકારનું છે. એને આખું જોડીને બોલો તો દ્વિવિધોવધિ. બોલો, દ્વિવિધોવધિ. એને છૂટું પાડો તો દ્વિવિધ અવધિ. અવધિ જ્ઞાન દ્વિવિધ એટલે બે પ્રકારનું છે. બરાબર? કયા બે પ્રકાર? તો કે ભવ પ્રત્યય અને નારકી દેવમાં હોય અને ગુણ પ્રત્યય. પ્રત્યય નારકી એટલે દેવતા કારણ. નારકી દેવતાનો પ્રત્યય એટલે ભાવ કારણ. જે અવધિ જ્ઞાન થવામાં કારણ, નિમિત્ત, હેતુ, ભવ બને એને ભવ પ્રત્યય કહેવામાં આવે. અને જે અવધિ જ્ઞાન પ્રગટ થવામાં કારણ, હેતુ, નિમિત્ત, સાધના બને, સંયોગક્ષમ બને, ગુણ બને એને ગુણ પ્રત્યય અવધિ કહેવામાં આવે. સમજાણું બરાબર? પ્રત્યય એટલે કારણ. સ્વામી એક પૂછવું તું, માફ કરજો બધા, કે આ અવધિ સાંભળીએ ને એટલે મગજમાં મુદત, ટેન્યોર જ આવે. તો એને માટે એક બીજો કોઈ અવધિ જ્ઞાન સામે એટલે ઘણા ને એમ જ થાય કે અવધિ હા, એટલે તો મુદત. અવધિ જ્ઞાન એટલે મુદત જ છે. મુદત અને પર્યાય. મુદત અને મર્યાદા. પર્યાય ને મર્યાદા. અવધિ જ્ઞાનમાં મર્યાદા છે બધા. હા, હા, હવે લિમિટ. નહીં, મર્યાદા એટલે કેવી રીતે? જો એક મિનિટ. લિમિટ ને સ્વામી, લિમિટ. નહીં, બધામાં મર્યાદા. લિમિટ બધામાં મર્યાદા. કેવી રીતે? તો કે અવધિ જ્ઞાન, જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન, આ ત્રણ ભેદ છે. તો આ બધામાં મર્યાદા છે. જ્ઞાતા એટલે જાણનારું. તો અવધિ જ્ઞાન એમાં મર્યાદા છે. જ્ઞાતાની શું મર્યાદા છે? તો કે પંચેન્દ્રિય હોવો જોઈએ એ મર્યાદા છે. વિકલેન્દ્રિય, એકેન્દ્રિય ને અવધિ જ્ઞાન ન થાય. બરાબર? પછી અવધિ જ્ઞાનનો જ્ઞાતા બે પ્રકારનો છે. એક નારકી અને દેવતા એટલે એક વૈક્રિય શરીરી અને એક ઔદારિક શરીરી. તો ઔદારિક શરીરી હોય એને ગુણ પ્રત્યય થાય. વૈક્રિય શરીરી છે એને ભવ પ્રત્યય થાય. તો આ જ્ઞાતાની વિશેષતા છે. તો મર્યાદા આવી ને કે ભાઈ આને થાય ને આને ન થાય, તો એ મર્યાદા આવી ગઈ, લિમિટ આવી ગઈ. કે બધાને નથી થતું, ખાલી પંચેન્દ્રિયને જ થાય, સંગનીને જ થાય. હા, બરાબર. પછી જ્ઞેય પદાર્થ. તો પદાર્થ બે પ્રકારના છે, રૂપી અને અરૂપી. તો એમાં મર્યાદા આવશે, લિમિટ આવશે કે ભાઈ આ રૂપીને જ જાણશે, અરૂપીને નહીં જાણે. બરાબર છે. પછી ક્ષેત્ર છે. તો ક્ષેત્રની પણ મર્યાદા છે. ક્ષેત્ર બે છે, લોક અને અલોક. તો એ લોકને જાણશે, અલોકને નહીં જાણે. અલોકને નહીં જાણે. ત્યાં પણ લિમિટ આવી કે ન આવી? આવી કે ન આવી?
આવે અને જી. અંતર હે અંતર નહીં કે આટલા કિલોમીટર કે આટલા અમુક ગાંવ સુધીનું યોજન સુધી. હા એ પણ આવશે ને, જેમ કે આવે છે ને અનુગામી, અનનુગામિક, પ્રતિપાતી, અપ્રતિપાતી, વર્ધમાન, હિયમાન. તો ક્યાંય ક્ષેત્રનું લિમિટ છે, ક્યાંય કાળનું લિમિટ છે, ક્યાંય ભાવનું લિમિટ છે. એ બધું જ્ઞાનની લિમિટમાં આવશે. જી. તો મર્યાદા આવી કે નહીં હર જગામાં. એટલે જેવો સયોક્ષમ ઈ પ્રમાણે જ્ઞાન થશે, એક સરખું ન થાય. અવધિ જ્ઞાન એક સરખું ન થાય. અવધિ જ્ઞાનાવરણીના સયોક્ષમ ઉપર આધાર રાખે કે એનો સયોક્ષમ કેટલો છે. જો વધારે છે તો એને આ થાય. સમજા? જી સ્વામી. તો બધામાં મર્યાદા આવી કે નહીં? જ્ઞાતામાં પણ મર્યાદા છે, જ્ઞેય પદાર્થોમાં પણ મર્યાદા છે, ક્ષેત્રમાં પણ મર્યાદા છે. જે જ્ઞાન થાય જ્ઞાનમાં પણ મર્યાદા છે. કોઈ અનુગામિક થાય, કોઈ અનનુગામિક થાય, કોઈ ઉત્પન્ન થઈને વયું જાય, કોઈ ઉત્પન્ન થઈને ટકી જાય, કોઈ ઉત્પન્ન થઈને ઘટતું જાય, કોઈ ઉત્પન્ન થઈને વધતું જાય, કોઈ ઉત્પન્ન થઈને એઝ ઇટ ઇઝ જ રહે, અવસ્થિત જ રહે. તો આ બધી જ્ઞાનની જ વિશેષતાઓ છે અલગ અલગ. સ્વામી ભાવ પ્રત્યે જ્ઞાનમાં પણ આવી રીતે હોય, ઓછું વધતું હોય, હા, નાયકી જે નાયકીમાં વ્યક્તિનો દેવતા જેવો દેવતા. સયોક્ષમ. અચ્છા, એમાં પણ હોય. આમ જનરલી એની લિમિટ હોય, પણ લિમિટમાં પણ ઓછા વધતું હોઈ શકે વ્યક્તિ વિશેષથી. એટલે ઇન્દ્રને વધારે હોય એવું, ઇન્દ્રને વધારે હોય પછી એનાથી જે જેવો સયોક્ષમ વધારે. વનસ્પતિ. હા હા. તો એ બધી જ્ઞાતાની વિશેષતાઓ છે, મર્યાદાઓ છે. બરાબર બેઠું? તો અવધિ એટલે મર્યાદા, લિમિટ આવી કે ન આવી? હા એટલે એની હર ચીજમાં લિમિટ છે, એટલે અવધિ જ્ઞાન કીધું. એટલે અવધિનો અર્થ મર્યાદા જ થાય તો પછી. મર્યાદા, લિમિટ. સ્વામી આપનો ટાઈમ થઈ ગયો છે. હા ચાલો ચાલો, ગુડ, વેરી ગુડ. હા, તો સમજાઈ ગયું. દ્વિવિધોવધિ અવધિ જ્ઞાન બે પ્રકારનું છે. ભવ પ્રત્યય, જે અવધિ અને જ્ઞાન ગુણ પ્રગટ પ્રત્યય. થવામાં ભવ નિમિત્ત રૂપ છે, એને ભવ પ્રત્યય અવધિ જ્ઞાન કહેવામાં આવે. અને જે અવધિ જ્ઞાન પ્રગટ થવામાં નિમિત્ત સાધના છે, ગુણ વિશેષ છે. તમે જે ગુણને ખેલવો, જેટલી ક્ષમા, જેટલો મોહનીય કર્મનો સયોક્ષમ કરો, જેટલા ગુણ તમે અંદર ખીલવો, એ પ્રમાણે તમને જ્ઞાન થાય તો એને ગુણ પ્રત્યય કહેવામાં આવે. જી. હવે આગળનું સૂત્ર અવસરે. જી સ્વામી. આપનો ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ આભાર સ્વામી. આપનો ખૂબ સ્વામી. આભાર. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ સ્વામી. આપ બધાનો ખૂબ ખૂબ આભાર. જંબાયદમ બચ્ચામિલમિ નખરમ ચખરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ગોસહીનમ સુઠ્ઠુદિનમ દુઠ્ઠુ પડીછિયમ કાલે કહો સજ્જાઓ, કાલે ન કહો સજ્જાઓ, સજ્જાએ સજ્જાયમ, સજ્જાએ ન સજ્જાયમ. ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ, ગમા, રહસ્ય, ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ, આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દૃઢં તમેવ સત્યમ નિસંકમ જમ જીણેહિં પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે પિબેમિ. જી સ્વામી, ખૂબ ખૂબ આભાર. સ્વામી ખૂબ ખૂબ સ્વામી, આભાર. ધન્યવાદ સ્વામી, હા બોલો. સ્વામી, આ મારે આ રિંગને 5 વર્ષ થઈ ગયા છે હવે તો પચકાણના, તો હવે પાછા પચકાણ લેવા પડશે ને તેના આ રિંગના? હા લઈ લેવાનું, દર વર્ષે ને રિન્યુ કરી લેવાની. તો શું કરવા, શું બોલવાનું સ્વામી? હા, કે આ પચખાન અંગૂઠી ઉપર જે પચખાન લીધા હતા એ પચખાન કન્ટિન્યુ પાછા મારે ઉપયોગ સહિત પાલન કરવા. તજ પડિકમે તજ પડિકમામી તજ ભંતે પડિકમામી
નિંદાની ગરિહાની ગરિહાની, અપાણમ અપાણમ ગોશિરાની. તમે બોલો છો તમારી રીતે ત્યાં બોલવાનું છે એટલે એ રીતે બોલી લેવાનું. હે ને? હા. માંગલિક સ્વામી. નમો હરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યવણં નમો વજ્રાયવણં નમો સર્વસાવણં એસો પંચ નમોકારો સર્વ પાવપણાસનો મંગલાણં ચ સૌવ્યસિં પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ. શાંતિર્ભવતુ શાંતિર્ભવતુ શાંતિર્ભવતુ. ગુરુદેવની આજ્ઞા. શ્રી શ્રી ચતારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલીપનત્તમો મંગલમ. ચતારી લઘુતમા હરિહંતા લઘુતમા સિદ્ધા લઘુતમા સાહુ લઘુતમા કેવલીપનત્તમો લઘુતમો. ચતારી શરણં પવજ્જામિ હરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ. કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણેય અંત મોક્ષ તણા સુખલય અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં અહીં શરણાચાર અવર શરણ નહીં કોઈ. જે નર નારી આદરે અક્ષય અવિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતા સદાય મનવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. જય જય હો. ગુરુદેવ. આપનો ખૂબ ખૂબ આભાર સ્વામી મત્સ્યાનંદાની. ધન્યવાણી સ્વામી. સાતામાં રહેજો. સાતામાં રહેજો. જય સ્વામી જિનેન્દ્ર. હા. જય જિનેન્દ્ર બધાને. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.